Hello friends, welcome to my kitchen. Today I'm making વાટી દાળના ખમણ. તો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું વાટી દાળના ખમણ. તો એના માટે મેં અહીંયા 1.5 કપ ચણાની દાળ લીધી છે, 2 સ્પૂન લીધી છે અડદની દાળ અને 1 સ્પૂન લીધા છે રાઈસ, અને એને હવે મેં ઓવરનાઇટ પલાળેલા હતા અને હવે હું એને ગ્રાઇન્ડ કરી દઉં છું. So friends, I am taking 1.5 cup chana dal, 2 spoon urad dal and 1 spoon rice, and I soaked it overnight and now I am going to grind it. So friends, our batter is grind. So I'm going to add 1 spoon salt as per your taste. So 1 spoon namak, 1 teaspoon turmeric, to 1 teaspoon harder, and my yogurt wasn't too sour, so I'm going to add some citric. So દહીં બહુ મારું ખાટું નહીં હતું એટલે હું થોડો લીંબુના ફૂલ નાખું છું, half a teaspoon as per your taste, and it's optional if you want to. So now I'm going to mix it and leave it for a while. So friends, looks like our spices has been observed. So I'm greasing the plate. તો ફ્રેન્ડ, આપણા મસાલા પડી ગયા છે બેટરમાં. તો હવે હું થાળીને ગ્રીસ કરી દઉં છું અને હવે હું 1/2 સ્પૂન જેટલો ઈનો એમાં એડ કરીશ. So 3/4 spoon eno I added, and now I'm adding green chili and ginger. તો હવે લીલું મરચું ને આદું ક્રશ કરેલા મેં એડ કરી દીધા છે. હવે આપણે એને એકદમ મિક્સ કરવાના, ખૂબ જ મિક્સ કરવાના એટલે આપણા ઢોકળા એકદમ સ્પંજી થાય. સો નાવ આઈ એમ ગોઈંગ ટુ મિક્સ ઇટ વેરી વેલ સો દેટ મેક્સ યોર ખમણ રિયલી સ્પંજી. Now I'm going to add some ground black pepper on the top. તો હવે હું એમાં થોડા મરી એડ કરી દઉં છું. And I'm going to cook it about 12 minutes. તો હું 12 મિનિટ માટે સ્ટવ ઉપર કૂક થવા મૂકી દઉં છું. I'm going to check it. Is it ready or not? Looks like it's ready. So I'm going to cool it down. Before you cut it, you have to cool it down completely. તો પહેલાં કટ કરતાં પહેલાં એકદમ ખમણને ઠંડા પડી જવા દેવાના, તો તમારું પરફેક્ટ કટ થાય. So you can see how nice cut I can make. એકદમ સરળ રીતે કટ થાય છે હવે. How spongy it is. કેવા સોફ્ટ એન્ડ સ્પંજી થયા છે. Now I'm adding oil in a pan. So હું તેલ નાખું છું પેનમાં. Mustard seed, રાઈ,
અને મારી પાસે ઘરમાં રેડ ચીલી હતા એટલે મેં રેડ અને ગ્રીન ચીલીને લાંબા પાતળા સ્લાઈસ કરી લીધા છે. સો નાવ આઈ એમ એડિંગ ધ ચીલી પેપર. સો હવે હું મરચાંના કટ કરેલા મરચાં નાખી દઉં છું. હવે હું સેસમી સીડ એડ કરું છું. નાવ આઈ એમ એડિંગ ધ સેસમી સીડ. એન્ડ નાવ વી આર એડિંગ ખમણ. તો હું ખમણને નાખી દઉં છું વઘારવા માટે. Now કોથમીર નાખી દઉં છું. Now I'm adding some cilantro, coriander leaves. If you like this recipe, please like, share and subscribe my channel. Thank you for watching. I'll see you next time. Bye bye.